ગાંધીનગર મહાનગરમાં 7 નવા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તૈયાર કરવામાં આવશે. અંદાજે 10 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથે નવા બનવાના આવનારા આ હેલ્થ સેન્ટરથી નગરજનોને આરોગ્યની સુવિધાનો વધારે લાભ મળશે. સેક્ટર 21, 22 અને 23 ઉપરાંત વાવોલના જૂના સરકારી દવાખાના અત્યારે જર્જરિત હાલતમાં છે. આ જૂના દવાખાનામાં અદ્યતન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે, જ્યારે ઇન્દ્રોડા, ધોળાકુવા, બોરીજ અને સેક્ટર 7માં નવેસરથી અર્બન હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવશે. આ દરેક સેન્ટર પાછળ અંદાજે 1.5 કરોડનો ખર્ચ થવાની પણ સંભાવના છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં આરોગ્ય સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. જેના અનુસંધાને ગાંધીનગર મહાનગરપાલિકામાં સેક્ટર 21, 22 અને 23 જે ડિસ્પેન્સરી સરકારશ્રી દ્વારા સોંપવામાં આવેલી તે જર્જરિત થઈ હોવાથી ત્યાં નવીન મકાન બાંધવા માટેની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્દ્રોદા, ધોળાકુવા, સેક્ટર 7 અને વાવોલ ખાતે તથા બોરીજ ખાતે જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે તેમને ભાડાના મકાનમાં હાલમાં ચાલે છે, તેની જગ્યાએ અત્યારે હાલમાં નવી મકાન બનાવવાની કામગીરી ટેન્ડર પ્રક્રિયા ચાલુ રહી છે. અંદાજે કેટલો ખર્ચ થશે સાહેબ? આમાં લગભગ દરેક એક સેન્ટર દીઠ 1 થી 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો થશે, જેમાં તમામ સુવિધાઓ દર્દીને દાખલ કરવાની સુવિધાઓ, લેબોરેટરી, તે બધી સગવડો. ગાંધીનગર મહાનગરપાલિકામાં આરોગ્ય સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. જેના અનુસાર